ઘરની નજીક રમતી માસૂમ બાળકીને બાઇકે લીધી અડફેટે। સુરતના કાપોદ્રામાં અકસ્માતના હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે માસૂમ બાળકી અકસ્માતનો શિકાર થઈ। મંગલદીપ સોસાયટીમાં ઘરની બહાર બાળકી પોતાના ઘરની બહાર રમી રહી છે ત્યારે ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકે બાળકીને અડફેટે લીધી। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાઇક પર જરકનનું શીટનો સામાન હોવાથી તે નાની બાળકીને જોઈ શક્યો નથી, પરંતુ સ્થાનિકોએ બૂમાબૂમ કરતા ચાલકે બાઇક રોકી અને બાઇકના પાછળના ટાયરમાં ફસાયેલી બાળકીને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી। અકસ્માત બાદ બાઇક ચાલક ભાગી ગયો હતો। બાઇક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો। નબીરાએ પોલીસને ઉડાડ્યા। અમદાવાદમાં ફરી એકવાર નબીરાનો આતંક સામે આવ્યો છે। આ વખતે રફતારના જુનૂનમાં નબીરાઓએ 2 હોમગાર્ડ સહિત 5 લોકોને કચડી નાખ્યા હતા। શહેરના રંગોલી રાજપથ રોડ પર પૂરપાટ જતા નબીરાએ અચાનક કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। એસપી રિંગ રોડ પર ભાગવા જતા બ્રેઝા કાર ચાલકે પહેલા શ્રમિકને અડફેટે લીધા હતા। 2 હોમગાર્ડ સહિત 5 લોકોને અડફેટે લીધા હતા। કાર સીધી વીજ પોલ સાથે અથડાઈ હતી। કાર એટલી સ્પીડમાં હતી કે લોકો રોડ પર ફંગોળાયા હતા અને એક હોમગાર્ડને ગંભીર ઈજા પહોંચી। જ્યારે આ ઘટનામાં પોલીસે 2 વ્યક્તિની અટકાયત કરી છે। અકસ્માતના આ દ્રશ્યો સુરતના અમરોલીના છે। પૂરપાટ જતા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એસએમસીના ડમ્પિંગ યાર્ડના ડમ્પર સાથે ટકરાયું હતું। બંને ડમ્પર એવા ટકરાયા કે ચાલક ફસાયા હતા। મહામહેનતે ચાલકને બહાર કાઢ્યા હતા। અમદાવાદના ઘાટલોડિયામાં દુકાનમાં આગથી અફરાતફરી। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પ્રભાત ચોક નજીક કોમર્શિયલ દુકાનમાં આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી બાજુની દુકાનોમાં ફેલાઈ ગઈ હતી। આગ બપોરના સુમારે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં લાગી। સ્થાનિકોએ પરિસરમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોતા કંટ્રોલ રૂમને જાણ કરી હતી। ગણતરીની મિનિટોમાં જ આગની જ્વાળાઓ હરોળમાં આવેલી પાડોશી દુકાનોમાં ફેલાવા લાગી, જેના કારણે આ વ્યસ્ત વિસ્તારમાં વેપારીઓ અને રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો। તાત્કાલિક 4 ફાયર ટેન્ડરો, પાણીના ટેન્કરો અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ફાયર ફાઇટરોએ લગભગ 1 કલાક સુધી જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી અને તેને બજાર વિસ્તારમાં વધુ ફેલાવતી અટકાવી હતી। ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। વડોદરામાં ફટાકડાના કારણે આગ તો ધ્રાંગધ્રામાં 2 શખ્સોએ આગ લગાવી। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા રોડ પર સિદ્ધાર્થ એક્સેલન્સ નામની ઇમારતના 4થા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા આસપાસના અને ઇમારતના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની વાસણા ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। લોકોનું કહેવું છે કે ટેરેસ પર કોઈ ફટાકડા ફોડતું હતું અને ત્યાં એક એસીનું આઉટડોર પણ સળગ્યું છે, એટલે ફટાકડાના કારણે આગ લાગી હોવાનું તારણ છે। બીજી તરફ ધ્રાંગધ્રા શહેરની સુથાર શેરીમાં દરજીની વાડી પાસે બંધ રહેણાંક મકાનમાં આગ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે। રિયાઝ મંડલી અરમાન મકરાણીને પાર્ટી કરવા મકાનની ચાવી ન આપતા ઘરમાં આગ લગાવી હતી, તો પોલીસે પકડીને આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કર્યું। આગ લાગવાના કારણે ઘરમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। ધોરાજીમાં નાફેડ ખરીદી કેન્દ્ર પર આગ લાગતા અફરાતફરી, તો અંદાજિત 12 લાખનું નુકસાન। ધોરાજીના જેતપુર રોડ પર આવેલા અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડમાં નાફેડના મગફળી ખરીદી કેન્દ્ર પર રાખેલા બારદાનના જથ્થામાં આગ લાગી હતી। આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। આગની જાણ થતાં જ મામલતદાર અને ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ખરીદ કેન્દ્રના ચોગાનમાં રાખેલા બારદાનના થપ્પા આગમાં બળીને ખાખ થઈ ગયા હતા। નાફેડ ખરીદ કેન્દ્રમાં બારદાનમાં લાગેલી આગના કારણે અંદાજે 12 લાખ રૂપિયાનું નુકસાન થયેલા હોવાનો અંદાજ છે। આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી। ગુજકો માસોલના અધિકારી પિયુષ પટેલના કહેવા મુજબ મગફળી ખરીદ કેન્દ્ર આગથી દૂર હોવાથી ફક્ત બારદાન જ બળીને ખાખ થયા છે અને મગફળીનો જથ્થો સુરક્ષિત છે। નાફેડ દ્વારા મગફળી ખરીદી માટે અન્ય બારદાનોની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી। આગના પગલે મામલતદાર, ફાયર ફાઇટરના જવાનો સહિતનું તંત્ર દોડતું થયું હતું અને આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી। આગના પગલે ખરીદીમાં કોઈ પણ અડચણ નહીં આવે તેવી બાંહેધરી પણ આપી હતી। અમરેલીમાં હિંસક પ્રાણીએ 10 ઘેટાનો શિકાર કર્યો, તો અમરેલીમાં ટ્રેન અડફેટે સિંહ બાળ આવ્યા।
અમરેલીના વડેરા ગામે જંગલી પ્રાણીઓનો આતંક સામે આવ્યો છે. ગામના માલધારીના પશુવાડામાં 10 થી વધુ ઘેટા હતા. ત્યારે રાતના સમયે જંગલી પ્રાણી શિકારની શોધમાં આવી ચડ્યું હતું અને 10 ઘેટાનો શિકાર કરીને ફરાર થઈ ગયું હતું. આ અંગેની જાણ થતાં માલધારી પર આબ ફાટ્યું હતું. 1 લાખથી વધુનું નુકસાન પણ થયું. તો સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીએ પશુઓનો શિકાર કર્યો હોવાની આશંકા છે. ગામમાં પ્રાણીઓના ધામાથી ફફડાટ ફેલાયો છે. આ તરફ અમરેલીના વડિયા વાવડી રેલવે ટ્રેક પર સિંહ બાળ આવી ચડ્યા હતા. ત્યારે જ ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે આવી ગયા હતા, જેમાં એક સિંહ બાળને ઈજા પહોંચી છે, જ્યારે અન્ય સિંહણ અને સિંહ બાળનો બચાવ થયો છે. આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત સિંહ બાળનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યું, જ્યારે 1 કલાક માટે ટ્રેનને થંભાવી દેવામાં આવી હતી. આ બાજુ વડોદરાના વર્ણામાં ગામે ફરી એકવાર મગર આવી ચડ્યો. 10 ફૂટ લાંબો અને મહાકાય વજન ધરાવતો મગર આવી ચડતા લોકો ડરી ગયા હતા. ફૂંફાડા મારતા મગરના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની વન વિભાગને જાણ કરતા વન વિભાગે મહા મહેનતે મગરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો હતો, જેથી લોકોએ હાશકારો અનુભવ્યો. ગાંધીનગરના પાલજમાં હિંસક પ્રાણીએ ભેંસનું મારણ કર્યું. ગાંધીનગરના ગામડાઓમાં દીપડો ફરી રહ્યો હોવાની વાતો વચ્ચે ગાંધીનગરના પાલજ વિસ્તારમાં હિંસક પ્રાણીએ પશુનું મારણ કર્યા હોવાની ઘટના સામે આવી. ગાંધીનગરના પાલજ વિસ્તારમાં એક તબેલામાંથી ભેંસનું મારણ થયેલું મળી આવતા સ્થાનિક પશુપાલકોમાં ભયનો માહોલ છે. આ ઘટના 1 દિવસ પહેલા લેકાવાડા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના સમાચાર સામે આવ્યા. ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને હિંસક પ્રાણી દ્વારા મારણ થયું છે કે કેમ તેની અંગેની તપાસ શરૂ કરી. આ તરફ અમરેલીમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો. ખાંભાના ચખરાવાપરા ગામના શ્વાને 5 વ્યક્તિને બચકા ભર્યા. 2 બાળકો અને 2 મહિલાઓને હડકાયા શ્વાને બચકા ભર્યા, જેથી ગામના ડરનો માહોલ ઉભો થયો. ઈજાગ્રસ્તોને ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા. શ્વાનને પકડવા સ્થાનિક ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે. વડોદરામાં ગોરવામાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા મધુનગર 4 રસ્તાથી કેનાલ તરફ નડતરરૂપ દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. અહીં આવેલા કાચા પાકા અને નડતરરૂપ 35 જેટલા યુનિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા. મધુનગર 4 રસ્તાથી કેનાલ તરફ જતો ટીપી 55A 24 મીટરના રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોના ટોળે એકત્રિત થઈ ગયા, પરંતુ પોલીસ કાફલાએ લોકોને આ કાર્યવાહી સ્થળેથી દૂર ખસેડ્યા. આ સ્થળે કોઈ આકસ્મિક કે અઘટિત ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગની ટીમ પણ જોવા મળી. સાથે વીજ કંપનીના સ્ટાફ દ્વારા તમામ કાચા પાકા અને છાપરાવાળા ગેરકાયદેસર મકાનોના યેન કેન મેળવાયેલા વીજ કનેક્શન દબાણ શાખાની કાર્યવાહી અગાઉ જ કાપી નાખવામાં આવ્યા હતા. નોંધનીય છે કે વડોદરા શહેરમાં ઠેકઠેકાણે જ્યાં જુઓ ત્યાં કાચા પાકા દબાણો જોવા મળે છે, જેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી છે. ત્યારે મધુનગર 4 રસ્તાથી કેનાલ તરફના માર્ગને પોલીસની હાજરીમાં ખુલ્લો કર્યો. મહુવા યાર્ડ મગફળીથી છલકાતા હરાજી બંધ કરવી પડી. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી. વધુ પડતી આવકના કારણે યાર્ડ મગફળીથી ભરાઈ જતા સત્તાધીશો દ્વારા લેવાયો નિર્ણય આગામી તારીખ 16 નવેમ્બરને રવિવારના 4 વાગ્યા સુધી મગફળી યાર્ડમાં નહીં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 12,000થી વધુ ગુણી મગફળીની હરાજી કરવામાં આવે છે. મહુવા માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ હોવાથી અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પોતાની મગફળી લઈને અહીં પહોંચે છે. તારાપુરના ખેડૂતોને ડાંગરના ઓછા ભાવ મળતા રોષે ભરાયા. સરકારે હજુ ટેકાના ભાવ જાહેર કર્યા નથી અને અહીં આગળ વેપારીઓ પોતે હરાજી કરી અને મન ફાવે એ ભાવે લે છે. તો મારે સરકારને એટલું જ કહેવું કે અહીંયાથી 25-30 કિલોમીટર દૂરથી લોકો ડાંગર વેચવા આવે, એમને એક તો પૂરતા ભાવ ના મળે. 8 વાગ્યાના એ હોઈ રહ્યા ખરી મસળા તારવામાં, અને અત્યારે ગઈકાલ કરતાં 100 રૂપિયા ભાવ ઓછો માગે છે. તો સરકારે જેમ બને એમ વહેલી તકે એમનો ટેકાનો ભાવ જાહેર કરવો જોઈએ. આ વેદના, આક્રોશ અને લાચારી છે તારાપુરના ખેડૂતોની. આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. રાપુર તાલુકાના 40 ગામોના ખેડૂતોની આજીવિકાનું સાધન ડાંગરની ખેતી છે અને કમોસમી વરસાદે ડાંગરના પાકને બરબાદ કરી નાખ્યો છે. તારાપુર એપીએમસીમાં તારાપુર, પેટલાદ, સોજિત્રા, ખંભાત, માતર, ખેડા, ધોળકા, બાવડાથી રોજના 400 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો ડાંગરના વેચાણ માટે આવે છે.
પરંતુ આ વર્ષે ડાંગરના ભાવ ઓછા મળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. બીજી તરફ કેટલાક વેપારીઓ લૂંટતા હોવાનો પણ આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ બંને વચ્ચે તારાપુર એપીએમસીમાં ખેડૂત પીસાઈ રહ્યા છે.